અમે અત્યારે પહોંચી ગયા શ્રી નકટી વાવમાં મેરડીના દર્શન કરવા માટે અને અમે હવે દર્શન કરી લઈએ. હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? સ્વાગત હશો. અમે જઈએ છીએ અત્યારે નકટી વાવના મેરડીમાંના દર્શન કરવા અને ભાઈ ત્યાં અમે જતા ભાઈ અમારી પાછળથી ટ્રેન આવી જે 10:30 વાગ્યાની જે બોટાદ તરફ જાય તે ટ્રેન આવી ગઈ છે. શું તમે ક્યારેય આ ટ્રેનમાં જયેલા છો? જે સુરેન્દ્રનગરથી બોટાદ થાય તે ટ્રેન. હવે અમે પહોંચી ગયા છીએ ભોગાવ નદીના પુલ ઉપર, જે વઢવાણનો ભોગાવ નદીનો પુલ છે. હવે તમે ત્યાંથી પસાર થઈએ છીએ અને ત્યાં તો ભાઈ અમને એક મળી ગઈ સરસ મજાની ઘોડી અને ત્યાં બાજુમાં પાણીની. હવે અમે પહોંચી ગયા નકટી વાવના મેરડીના દર્શન કરવા. 10 કિલોમીટર ચાલ્યા પછી અમે 3 કલાકનો રસ્તો સફળ કરીને અમે પહોંચી ગયા દર્શન કરવા અને અમે મા મેરડીના દર્શન કરી લીધા છે. બસ મા મેરડીની દયાથી મારી એક ચૌહાણ કિશોર વ્લોગ્સ નામની ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય, મોનેટાઈઝ થઈ જાય, બસ એવી પ્રાર્થના અને અપીલ કરી છે. અને તમારા સપોર્ટથી મને આજે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. કહેવાય છે કે આ કૂવામાં મા મેરડી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. અહીં બધા જે માનતા રાખી હોય ત્યાં અહીં તાવો કરવા આવે છે. શું તમે ક્યારે તાવો કરેલો છે અહીં મા મેરડીના? અને હવે અમે કરી લીધા છે મા મેરડીના દર્શન. હવે અમે જઈએ છીએ ઘરે અને ભાઈ રસ્તામાં તો ફૂલ થઈ ગયું ટ્રાફિક, ફાટક બંધ હતી અને ભાઈ અડધી કલાક પછી અમે ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા. તો એ છે મળીએ છીએ નવા વ્લોગ સાથે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સપોર્ટ કરજો આ ચેનલને.